આજે આપણે બનાવીશું પલાળવાની ઝંઝટ વગર ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીર। સાબુદાણાની ખીર બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા અડધી વાટકી સાબુદાણા લીધા છે। તો સૌથી પહેલા આપણે સાબુદાણાને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। તો 2 થી 3 વાર આપણે અહીંયા ચોખ્ખા પાણીએ સાબુદાણાને ધોઈ લીધા છે। તો હવે સાબુદાણાની ખીર બનાવવા માટે એક કડાઈની અંદર 1 ગ્લાસ જેટલું પાણી લઈ અને ગરમ કરી લઈશું। તો પાણી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કડાઈની અંદર ધોયેલા સાબુદાણા ઉમેરી લઈશું। તો ગરમ પાણીની અંદર આપણે સાબુદાણાને લઈ લીધા છે। તો હવે આપણે સાબુદાણાને ઢાંકી અને વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને સાબુદાણાને કૂક કરી લઈશું। તો આ રીતે ઢાંકી લીધા પછી તમારે સાબુદાણાને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। તો વચ્ચે વચ્ચે હલાવતા જઈને આપણે અહીંયા ગેસની મીડિયમ ફ્લેમ પર સાબુદાણાને કૂક કરી લીધા છે અને આપણા સાબુદાણા એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયા છે। તો હવે આપણે સાબુદાણાની અંદર 500 ml જેટલું ગરમ દૂધ ઉમેરીશું। ગરમ દૂધ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ગરમ દૂધ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો આ રીતે હલાવતા જઈને ગેસની મીડિયમ ફ્લેમ પર ખીરને આપણે ઘટ થવા દઈશું અને બીજી બાજુ ખીરની અંદર ઉમેરવા માટે ડ્રાયફ્રૂટને ફ્રાય કરી લઈશું। તો ડ્રાયફ્રૂટને ફ્રાય કરવા માટે સૌથી પહેલા એક વઘારની અંદર 1 ચમચી ઘી ગરમ કરીશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ઘીની અંદર ડ્રાયફ્રૂટને લઈ લઈશું। તો મેં અહીંયા કાજુ બદામના ટુકડા અને સૂકી દ્રાક્ષ લીધી છે। તો હવે આપણે ડ્રાયફ્રૂટને આ રીતે હલાવતા જઈ અને ઘીની અંદર ફ્રાય કરી લઈશું। તો ડ્રાયફ્રૂટ એકદમ સરસ આપણે અહીંયા ફ્રાય થઈ ગયા છે। તમે જોઈ શકો છો આપણી દ્રાક્ષ પણ એકદમ સરસ અહીંયા ફૂલી ગઈ છે। તો ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટને ખીરની અંદર લઈ લઈશું। ડ્રાયફ્રૂટ ઉમેરી લીધા પછી બધું સરસ ખીરની અંદર મિક્સ કરી લઈશું। ડ્રાયફ્રૂટ ઉમેરીને ખીરની અંદર મિક્સ કરી લીધા પછી હવે આપણે ખીરની અંદર નાની એક વાડકી ખાંડ ઉમેરીશું। તો ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। તો ખાંડ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ખીરને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી ખીર એકદમ સરસ અહીંયા ઘટ થઈ ગઈ છે। તો હવે આપણે ખીરની અંદર થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું। ઇલાયચી પાવડર ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું એકદમ સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો સાબુદાણાને પલાળ્યા વગર એકદમ સરસ આપણી સાબુદાણાની ખીર બનીને તૈયાર છે। તો આ સાબુદાણાની ખીર બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો।